ચીની વાત કરો છો 50 હાલવા થાય ને તોય હું બેઠો છું. હા તો કેવું પડે એમ. ચિંતા નહીં કરવાની. હા હા. અને આપણે એવું નહીં કે હોમિલો કરોડપતિ હોય મંદુ ઘર હશે તોય બરાબર. અરે તમારા જોગું ગોત્યો. તમે પેલા હાવ ગરીબ હતા ને એવું ગોત્યો એમ. ના એમ તો થોડું લેવલ જોવું હોય. એવું એમ સમજ્યા? એટલે હરીભાઈ જો કાલ ઉઠીને હું પસા મોણા હીકલ લઈ જઈને ઉભો રહું અને મારું વ્યવહાર કોઈ ના શું કરવાનું લે. સાચું 50 મોણા લઈને જાવ 5 કિલો બટાકા આપણે લઈ જવા પડે તો પછી એવો હગો ના હોરાય એમ. હા સાચું. હગો જેવો જોવે અલ્યા મહેમાન માટે માથું આલ દે એવો હગો જોવાય લે. કેપેબલ. હા અરે ગોમમાં કેપેબલ હશે ને એના એ તમારા ભાવને પરણાયો ભાઈ. હવે હું તમારા ફોન ની અને તમારી વાત જોયો. કશો હતો નહીં. કાલ 15 તમારા ઘેર મહેમાન આવી જાય. ભાઈ, બીજું- આ જોવાય લે. ચિંતા કરશો નહીં પણ એ કીધું હું ઈ હવે કેવન ના આવે. હા. સમજી ગયા? હા. કેવન ના હોય. બેહો કે ચા મેલો રાવ લ્યા. હવે ચા નહીં પીવો એટલે તમારા જેવા લાખોપતિ ચોથી અમારા ઘેર આબા. એટલે એમાં જેવું છે ખબર છે હા ઘર પડ્યું છે હુંનું હા બરાબર ભાવ એકલો છે એવું એમ. અને લાખો રૂપિયા ઘરમાં પડ્યા છે. સમજ્યા? લાખો રૂપિયા ઓય હજી કે ઘણી બધી વસ્તુ લાવવાની છે વિચારું છું શું લાવું. એમણે ડાયરી કાલ ના લાવતા અમે ભાવનો પુરગેટમાં આવશે કે પાછી વસ્તુ તો. ના ના ગાડીની વાત કરું છું ગાડી નવી સોડાપી છે હો. અરે તો હારું લે મોરવેન ઝોનમાં બેસીને જવા થાય. હે વાઘુબા બોલું છું. રોનક ભાઈએ તમારો નંબર આલ્યો તો એટલે એસી માટે ઓવા માર ઘેર નખાવાની છે. ચી કંપનીની હારી આવશે? એટલે પણ માસી બાસીની નહીં નાખવી યાર, હારી કંપનીની નાખો કી. કંપનીનું નામ છે એમ? એટલે એવી હારી આવશે ને? બરોબર. હા તો તમે તાર નાસી જ દો. જો જેટલું બને ને એટલું ઝડપી નાખજો અને 1 રૂપિયો હું ઓછો નહીં કરાવું, કારણ કે ઉનાળાની ગરમી છે ને હવે મને સહન નહીં થતી તમને કહું. હા ખાલી દારૂ પીને ઉકેડા પડી રહ્યા હોય તો જ ગરમી શાંત થાય. અરે મફુજી વાત ચાલે છે, શાંતિ રાખો કે 2 મિનિટ. આની વાત ચાલે છે. હા એ તો આપણા રોડ ઉપર પેલા ધાબાવાળા મકાન નહીં એ છેલ્લી લાઈનમાં પતરાવાળું ઘર છે મારું. એ હું બોલ્યો તું? પતરાવાળામાં એસી નહીં નાખતા. તો એમ ઉડ ધૂળ ના વાપરી નાખો નકર ચોય જાતા ચોય નહીં શું લાયા કોઈ નહીં એવું થાય. આખી જિંદગી અમે દશી થયા છે પણ હવે દશી નહીં થયો. એવું છે. મારી વાત પત્ર ફોડવાના હોય ને તો ફોડી નાખતું તાર, પણ મારા ઘેર એસી જુઓ તને કહી દેવું. ઓએ આખી જિંદગી તડકે રહ્યા છો અને ખરેખર હવે પૈસા આયા તમારા જોડે એટલે હવે તડકે નહીં રહી ગયા લ્યો. અરે પણ મફુજી વાત તો પૂરી થવા દો. આ કરો. હા અલ્યા પણ એ તો હું ધાબુ ભરી જાય પછી વપાડ 2000 રૂપિયા તને વાપરવા આલ્યો. તાણી મૂર્ખા તું એસી નાખવા આવજો ફટાફટ. હારું જોઈ જાહે. એ હા હારું. પેલી કહેવત સાચી છે કે ખરેખર મોણાને પૈસો થઈ જાય નહીં એટલે પગ વેટ ઊંચા થઈ જાય. મફુજી જો ચોરાઈ તો એટલી બધી વધી જાય એટલે એની વાત જ છોડો. હવે વડીલ અમારા જોડે પૈસા નતા ની તો એમ આવું જીવન જીવતા હતા. આમ પૈસા સી ની તો જીવન તો જલસાથી જ જીવવાનું. કોઈ દાડો જલસાથી જીવ્યા નહીં. તમારા હોમાં બાયણે રહું છું મૂકો હેડો. આ પૈસા દડ્યા છે એટલાથી તમારો આખો રૂબાબ બદલાઈ ગયો. પણ શું કરવા કે કરો છો? પૈસા દડ્યા છે તાણી અમારા નસીબના દડ્યા છે, કોઈ તમારા નસીબના નહીં દડ્યા. વાઘુજી એવું નહીં કહેતો. પૈસા તમારા ફાઇન છે ને પૈસા આયા છે એટલે એનો સદઉપયોગ કરો, દુરુપયોગ ના કરો એમ. હા તો પછી તો હાલ તો તમે જપત થતી નહીં, તમારો પગ ટકતો નહીં કોહડો. કેમ કે તમારા ઘરમાં પૈસા છે. ધર્માતું કરી દીધું હા? ધર્માતું કરું. તો આ તો વળી હું ના જેવું. ઓહો એટલે અમે તો ચક્રી અને તમે એટલા ઊંચાર. અમારા જોડે પૈસા આયા એટલે અમે ધર્માતું કરી દે. તમારા ઘરમાં થપ્પા મારી મેલ દીધા છે. એનું ધર્માતું કરો તાણી અમે શીખવાડવા આયા તમે. વાઘુજી અમે ધર્માતું કરત છે ને ધર્માતું તમે ના કરી કો. અટકો રોટલો તમે કૂતરા નહીં નાસી કહેતા ચોથી ધર્માતું કરો. પણ મારું કહેવું એમ છે કે પૈસા તમારા ઘરમાં પડ્યા છે ને એનો સદઉપયોગ કરો, દુરુપયોગ ના કરો. એટલે આ એસી નખાવું છું એ હું ઊંધું કરું છું. ઊંધું જ કરો છો તાણી. આ વાયરો નહીં આવતો વાયકણ. આ ગણધાનો સોયલો કેવો છે? બાપુજી આખી જિંદગી તમે વાયકણ પડી રહ્યા છો એ રીતના તમે પડી રહેજો કોહેડો. ખોટો ખર્ચો શું કેમ કરવો છે? એવું નહીં, આ ગરમી જબરદસ્ત પડે છે. આ તો જો પરસેવો આવાની અટક આવે ને તો મરી જવું એમ. અને એસી હોય ને તો ઘરમાં શાંતિથી હુઈ રહું. પણ આખી જિંદગીથી તમે વાયકણ હોઈ રહ્યા છો કોહેડો.
કોઈ દાડો તમને ગરમી લાગી નહીં. એટલે આખી જિંદગીથી તો આપણા ગંઠિયા હતા ને ભંઠિયા ખાઈ ખાઈને મરી ગયા તો પછી હું ભંઠિયા ખાઉં તાણી હું એવું નહીં કહેતો કે તમે ભંઠિયા ખો. આ બીજું કોઈ નહીં. આ તમારા ઘરમાં પૈસા છે ને એ પૈસા કાઢે છે. હા એટલે સતા પૈસા મને ભગવાને આલ્યા અને પછી હું વાપરું ના તો ભગવાન એમ કે આ તો કંજૂસ છે વાના દોડેથી લઈ રહો એમ નહીં, પણ તમારે એસી ની શું જરૂર છે? તમારા છોકરો વિવાહ કરે એવડો નહીં. કોહડો ચોક હગું કરો, છોકરો પરણાવો. છોકરો પરણાવવાનો છે એ બધું ગોઠવું જ છું હું એમ. એવું છે? હવ એટલે અમે તો હીરી શીખાયેલા છે, બાકી અમારે શું લેવા દેવા છે? તમારા જોડે હગું છે? હા? હગું છે? ના રે હગું નહીં ચોય. મારે ચોય થાવું નહીં. 1 લાખ રૂપિયા આલ્યો તમને. ના રે ભાઈ, મારે નહીં જોતા એવા હરમના. અને હરમના પૈસા ઉપર હેરી વાત યાદ આવી કે હરમના પૈસા હોય ને એટલે જપ ના થાય, અને હકના પૈસા હોય ને તો જ જપ થાય. જેમ કે એ વાપરતે વાર થઈ જાય. હવે અરે ગમે તે તો મૂલ તો હરમ નાખી. આવો તાણે ઈસીમ બે હવા કોક દાડો હાડો. ના ના, તમે તાર નખાવાનું બેહો. બે છે અમે તો. પણ વળે વાપર કશો વાતો નહીં. હાડો, તમારી પ્રગતિ થાય છે. હજુ તો વાના 3 માળ કરવા છે અને પૂરણ કરી અને અત્યારે ઘર કરવું છે ને એટલે પાણી બધું તમારા ઘરમાં વળે. એટલે તમારા જોડે રૂપિયા કેટલા છે? હા? હા, હાડા હાથ. હાડા હાથ દાડાના જ છે. એટલે કહું છું, જોઈ વિચારીને વાપરજો. ઓય, વધારે વેટ પગ ઊંચા ના કરો. એ તો બધું આવડે. ઓય, ખરેખર આર્યા હોમે આયા છે ને એટલે પૈસા કેવી રીતે વાપરવાની એની ફિલિંગ જ આપવા જતા. આવા વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરો.